જય દ્વારકાધીશ મિત્રો। જે મેડમને જોઈને લોકો સલામ કરતા હતા, તેમનો પતિ રસ્તા પર પંચર બનાવતો નીકળ્યો। ખુલાસો થતાં જ આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો। તમારું માસ્ક ઉતારો, આ પોલીસનો ઓર્ડર છે। એસપી આરાધ્યાની ચીસે સન્નાટો તોડી નાખ્યો। સામે ઊભેલો મેલો ગયેલો પંચરવાળો થરથર કાપી રહ્યો હતો। થોડી જ પળો પહેલાં જ્યારે તે ટાયર બદલી રહ્યો હતો, ત્યારે આરાધ્યાની નજર તેની ગરદન પર બનેલા એક નાના નિશાન પર પડી હતી। એ જ નિશાન જે તેના પતિ રોહનને હતું, જેનું 16 વર્ષ પહેલાં એક ભયાનક અકસ્માતમાં મોત થઈ ચૂક્યું હતું। મેડમજી, રહેવા દો, તેણે આજીજી કરતાં કહ્યું, પરંતુ આરાધ્યાએ ઝપટ મારીને તેનું માસ્ક ખેંચી લીધું અને જે ચહેરો સામે આવ્યો તે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ। તે રોહન હતો, તેનો મૃત પતિ જીવતો હતો। રોહન, તું જીવતો છે? 16 વર્ષ મેં 16 વર્ષ તારી વિધવા બનીને વિતાવ્યા અને તું અહીં છે? તે ધ્રુસકે રડી પડી। રોહન તેના પગમાં પડી ગયો। આરાધ્યા, જો દુનિયાને ખબર પડશે કે હું જીવતો છું તો તેઓ તને મારી નાખત। આખરે એવું કયું રહસ્ય હતું જેણે એક પતિને પોતાની પત્નીનો જીવ બચાવવા માટે 16 વર્ષ સુધી જીવતી લાશ બનીને જીવવા મજબૂર કરી દીધો? લોકટોળું આશ્ચર્ય અને કુતૂહલથી આ દ્રશ્ય જોઈ રહ્યું હતું। આરાધ્યા એસપી હતી, તેની કડકાઈ અને ઈમાનદારી આખા જિલ્લામાં જાણીતી હતી, પરંતુ આખરે તે એક મેલા ગયેલા પંચરવાળા સામે વિધવા તરીકે રડી રહી હતી। તેની આંખોમાંથી વહેતા આંસુ અને તેના ચહેરા પરનો આઘાત તેના મનની અંદર ચાલી રહેલા સંઘર્ષની સાક્ષી પૂરી રહ્યા હતા। આરાધ્યા એ ભીડને હટાવી અને રોહનનો હાથ પકડીને તેને પોલીસ ગાડીમાં બેસાડ્યો। બધા પાછળ હટો, કોઈ પણ નજીક ના આવે, તેણે હુકમ આપ્યો। ગાડીમાં બેઠા પછી પણ સન્નાટો હતો। રોહન શરમથી નીચે જોઈ રહ્યો હતો અને આરાધ્યા તેને એકટશે જોઈ રહી હતી, જાણે તેને ખાતરી કરવી હોય કે તે ખરેખર જીવતો છે। તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા, જ્યાં આરાધ્યાએ એક પ્રાઇવેટ રૂમ લીધો હતો। ત્યાં પહોંચતા જ આરાધ્યાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, બોલવાનું શરૂ કર રોહન, એક વિગત। 16 વર્ષ તે મને કેમ ન કહ્યું? શું ખતરો હતો? રોહન જમીન પર બેઠો, પોતાની ગંદકી પર તેને શરમ આવતી હતી। તેણે ધીમેથી કહેવાનું શરૂ કર્યું, તને યાદ છે આરાધ્યા, તે વિક્રમ સોલંકીના ડ્રગ્સ રેકેટ પર દરોડો પાડ્યો હતો। તેને ગુંડાઓએ મને ધમકી આપી હતી કે જો તું તપાસ બંધ નહીં કરે તો તેઓ તને અને આપણા પરિવારને મારી નાખશે। મેં વિચાર્યું કે જો હું મરી જઈશ તો તેઓ તને છોડી દેશે। તે ભયાનક અકસ્માત પણ તેમની ચેતવણી હતી। મેં ગાડીમાંથી કૂદીને મારો જીવ બચાવ્યો, પણ ગાડીમાં બીજા કોઈનો મૃતદેહ મળી આવ્યો જેને લોકોએ મારો માની લીધો હતો। મને સમજાયું કે જ્યાં સુધી હું રોહન તરીકે જીવતો છું ત્યાં સુધી તેઓ તને ટાર્ગેટ કરતા રહેશે। તેથી મેં મારું નામ બદલી નાખ્યું અને આ પંચરની દુકાન ચલાવવા માંડ્યો। આરાધ્યા શસ્ત્રબંધ હતી। તેણે પોતાની પત્નીને બચાવવા 16 વર્ષ સુધી ગંદકી, ગરીબી અને અપમાન વિતાવ્યા। તે ગુંડાઓ હજુ પણ સક્રિય હતા। સોલંકી હવે મંત્રી બની ગયો હતો, જે તેને વધુ શક્તિશાળી બનાવતું હતું, તો તે મને છોડી દીધી માત્ર એમના ડરથી? આરાધ્યાએ દુઃખ સાથે પૂછ્યું, નહીં આરાધ્યા, મેં તેને છોડી નથી। હું તને દૂરથી જોતો હતો, તારી દરેક પ્રગતિ પર મને ગર્વ થતો હતો। હું બસ તારો જીવ બચાવવા માટે આ બધું કરતો હતો। રોહને આંખમાં આંસુ સાથે જવાબ આપ્યો। આરાધ્યા ઊભી થઈ, તેના ચહેરા પર હવે ડરને બદલે એક મજબૂત નિર્ણય હતો। 16 વર્ષ તે સંતાઈને વિતાવ્યા, હવે બસ
હવે એસપી આરાધ્યા જીવતી છે અને રોહન પણ જીવતો છે. આપણે ભાગીશું નહીં. તેણે પોતાની બંદૂક ઉઠાવી અને હવે સાથે મળીને વિક્રમ સોલંકી અને તેના ગુંડાઓ સામેનો સામનો કરીશું. આ 16 વર્ષનો બદલો હું જરૂર લઈશ. આરાધ્યાનો નિર્ણય અડગ હતો. તેણે રોહનને એક સુરક્ષિત સેફ હાઉસમાં છુપાવ્યો અને પોતાની સૌથી વિશ્વસનીય પોલીસ ટીમ ભેગી કરી. રોહનને માત્ર પંચર જ નહોતા બનાવ્યા, તેણે રસ્તા પર રહીને 16 વર્ષ સુધી સોલંકીના માણસોની હિલચાલ પર નજર રાખી હતી. એક ગરીબ પંચરવાળા પર કોઈને શંકા નહોતી જતી અને રોહને આ જ વાતનો ફાયદો ઉઠાવ્યો હતો. રોહને આરાધ્યાને જણાવ્યું કે શહેરની બહાર આવેલી એક જૂની બંધ ફેક્ટરીમાં સોલંકીનું ડ્રગ્સ અને કાળા નાણાંનું મુખ્ય ગોડાઉન છે, જ્યાંથી આખા રાજ્યમાં સપ્લાય થાય છે. એટલું જ નહીં, ત્યાં એવા દસ્તાવેજો પણ છે જે સોલંકીના કાળા કારોબારનો પર્દાફાશ કરી શકે છે. મધ્યમ રાત્રિએ એસપી આરાધ્યાએ પોતાની ટીમ સાથે ફેક્ટરી પર અચાનક દરોડો પાડ્યો. સોલંકીના ગુંડાઓ અને પોલીસ વચ્ચે ભારે ગોળીબાર થયો, પણ આરાધ્યાની વીરતા અને ગુસ્સા સામે ગુંડાઓ ટકી શક્યા નહીં. ફેક્ટરીને ભોયરામાં તપાસ કરવામાં આવી ત્યારે કરોડોનું ડ્રગ્સ, હથિયારો અને એવા દસ્તાવેજો મળ્યા જે સીધા મંત્રી વિક્રમ સોલંકીને કનેક્ટ કરતા હતા. બીજા દિવસે વહેલી સવારે હાઈ કમાન્ડર મંજૂરી લઈને મીડિયા અને ભારત પોલીસ ફોર્સની હાજરીમાં મંત્રી વિક્રમ સોલંકીના બંગલા પર દરોડા પાડ્યા. તારી હિંમત કેવી રીતે થઈ? તું એક મંત્રીની ધરપકડ નથી કરી શકતી. હું તારી વર્દી ઉતરાવી દઈશ, સોલંકીએ બૂમ પાડી. આરાધ્યાએ શાંતિથી આગળ વધીને સોલંકીના હાથમાં હાથકડી પહેરાવતા કહ્યું, 16 વર્ષ પહેલાં તે મારા પતિને મારવાની કોશિશ કરી હતી અને મારા જીવનમાં અંધારું કર્યું હતું. આ કાયદાની હાથકડી છે મંત્રીજી, અને એસપી આરાધ્યા હવે કોઈનાથી ડરતી નથી. સોલંકીના જેલ જવાથી આખા રાજ્યમાં, રાજકારણમાં અને અંડરવર્લ્ડમાં હાહાકાર મચી ગયો. કોર્ટમાં રોહન જીવતો હોવાના અને સોલંકીના કાવતરાના તમામ નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા. સોલંકીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. લાંબી કાયદાકીય પ્રક્રિયા પછી રોહનને સત્તાવાર રીતે કાનૂની ચોપડે જીવતો જાહેર કરવામાં આવ્યો અને તેને તેનું અસલી નામ અને ઓળખ પાછી મળી. 16 વર્ષનો લાંબો અને દર્દનાક વનવાસ હવે પૂરો થયો હતો. કોઈ અવારું સર્કિટ હાઉસના રૂમમાં નહીં, પણ હવે પોતાના ઘરમાં રોહન સાફ કપડાં પહેરીને આરાધ્યાની સામે ઊભો હતો. આરાધ્યાએ દોડીને તેને ગળે લગાવી લીધો. બંનેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ વખતે તે દર્દના નહીં, પરંતુ ખુશીના અને મુક્તિના હતા. રસ્તા પર પંચર બનાવતો એ માણસ આજે ફરીથી આખા જિલ્લાની રક્ષક એવી એસપી મેડમનો ગર્ભવતી પતિ બની ગયો હતો અને આ વખતે તેમને અલંગ કરવાવાળું કોઈ ન હતું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.